કોરોનાની બીજી લહેર માટે એસએસજીનું તંત્ર સંપૂર્ણ સજ્જ। દેશમાં ફરીવાર કોરોનાએ પગપેસારો કર્યો છે। ધીરે ધીરે કોવિડ-19 કેસમાં વધારો થઈ રહ્યો છે, જેમાં આરોગ્ય મંત્રાલયે જણાવેલ અપડેટ મુજબ 19 મે સુધીમાં દેશમાં કોવિડના 257 જેટલા સક્રિય કેસ નોંધાયા છે। ભારત સાથે અન્ય દેશો જેવા કે સાઉથ એશિયા, ભારતમાં કેરળ તેમજ મુંબઈના કેટલાક ભાગોમાં પણ કોવિડ-19ના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે અગમચેતીના ભાગરૂપે વડોદરા એસએસજી હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ હોવાનું નોડલ ઓફિસર ડોક્ટર બેલીમ દ્વારા જણાવ્યું હતું। વધુમાં માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં વડોદરામાં કોવિડ-19નો એક પણ કેસ નથી, પરંતુ સુરક્ષાના ભાગરૂપે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે। દેશભરમાં કોરોનાના જે કેસીસ વધી રહ્યા છે, એમ તો કહી રહ્યા છે માઇલ્ડ કેસીસ છે, પણ આપ કેવી રીતે જોઈ રહ્યા છો? નમસ્તે, ગુડ મોર્નિંગ। મેં હાલમાં અલગ અલગ માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે દુનિયામાં અમુક જે કન્ટ્રી છે એમાં કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે। સાઉથ ઇસ્ટ એશિયાના જે કન્ટ્રી લાઇક હોંગકોંગ છે, મકાઉ છે, સિંગાપુર છે, થાઈલેન્ડ છે ત્યાં, અને આ બાબતે અહીંયા આપણે ભારતમાં પણ અમુક કેસ પોઝિટિવ આવી રહ્યા છે કે મુંબઈમાં, કેરાલામાં પણ અમુક કેસો છે। મુંબઈમાં અમુક 2 દર્દી એક્સપાયર્ડ પણ થઈ ગયા છે, પણ એ દર્દી કોરોનાના હિસાબે ના કહી શકીએ એમને કોરોના પોઝિટિવ હતો, પણ સાથે સાથે એમને ગંભીર બીમારીઓ પણ હતી કે કિડની ડિસીઝ હતો એમને એકને, અને એકને કેન્સર હતું। એટલે આ રીતની આ પ્રચાર માધ્યમમાં કે અલગ અલગ માધ્યમમાં જાણવા મળ્યું છે। આપણે અહીંયા વાત કરી વડોદરા શહેરની અને એસએસજી હોસ્પિટલની, તો વડોદરા શહેરમાં હાલમાં એક પણ કેસ છે નહીં। ત્યારે હમણાં જ મેં સવારે તપાસ કરી, કોઈ પણ કેસ તૈયાર છે નહીં। અને એસએસજી હોસ્પિટલે તો આપણે સેકન્ડ વેવમાં જોયું હશે, બહુ સારી રીતે કોરોના પીરિયડમાં કામ કર્યું હતું। એ વખતે ડૉક્ટર વિનોદ રાવ સાહેબનું વડપણ હતું અને અમારા સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અય્યર સાહેબ હતા બીજા વેવમાં। ત્યારે આપણે પુષ્કળ અને મોટા પ્રમાણમાં એસએસજી હોસ્પિટલનો એકદમ સરાહનીય કામગીરી કરેલી હતી, અને એ કામગીરીના ભાગરૂપે અને એ કામગીરીની તૈયારી રૂપે હાલમાં પણ એસએસજી હોસ્પિટલ કોઈ પણ ડિઝાસ્ટર કેલેમિટી માટે તંત્ર તૈયાર જ છે। અને સરકાર, ગુજરાત સરકારની એસઓપી પ્રમાણે જે આપણે કયા પ્રકારના એસઓપી આપણે તૈયાર રાખ્યા છે? મેં હંમેશા કીધું કે એસએસજીનું તંત્ર કોઈ પણ કેલેમિટીમાં તૈયાર હોય છે। એ રીતનું જો આ રીતનું કોઈ ઇન્ફેક્શનની કોઈ ગંભીર કંઈ આવે વસ્તુ, તો આપણી પાસે 2-3 હોડ પણ તૈયાર છે કોરોનાના, જે અલાયદા હોડ કહેવાય એ। સાથે સાથે આપણી પાસે 300-400 વેન્ટિલેટર પણ પડેલા છે, 300-400 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ છે, 2 ઓક્સિજનની ટેન્ક છે 20-20 હજાર લીટરની મોટી 2 આપણી પાસે, 300-400 આપણી પાસે મોનિટર પણ છે, રોજના લગભગ 80-90 સિલિન્ડર ઓક્સિજન પણ આપણી પાસે આવી રહ્યા છે। અને જે બધા ડૉક્ટરો છે એસએસજીની મેડિકલ કોલેજના, એ પણ બધા કોઈ પણ ગંભીર બીમારી હોય, કોરોનાને લગતી હોય, કોઈ ફ્લૂને લગતી બીમારી હોય, કોઈ પણ ચેપી રોગને બીમારી હોય, એ માટે હંમેશા તૈયાર જ છે જ। સર, આપણે જે આપણી ઓપીડી છે ત્યાં કંઈ કેસીસ આવા વાયરલ ફ્લૂના દેખાઈ રહ્યા છે? નહીં, હાલમાં આપણે તકેદારીની વાત કરીએ કે આગળ જતાં બાય ચાન્સ કેસ આવે તો જે આપણે બીજા વેવમાં આપણે તંત્રને એક મંત્ર શીખેલા હતા કે આપણે માસ્ક પહેરવો જોઈએ, વારંવાર હાથ ધોવા જોઈએ, સામાજિક અંતર જાળવવું જોઈએ, વેક્સિન લીધેલા હોવો જોઈએ, ઇમ્યુનિટી વધારવી જોઈએ, આ બધા અમુક મંત્રો છે। કોરોના તો બરાબર છે, પણ બીજી પણ કોઈ ફ્લૂની બીમારી આવે તો આ મંત્ર હંમેશા તૈયાર રાખવો જોઈએ। બીજી પણ કોઈ ગંભીર બીમારી હોય કે ભાઈ ખાંસી આવતી હોય બીજા સાદા ફ્લૂમાં, તો પણ તમારે આપણે માસ્ક પહેરવું જોઈએ ઘરમાં, તો બીજાને ના ફેલાય। આમ જોવા જઈએ તો હાલમાં જે કોરોનાના જે આપણે દેશમાં કોઈ એટલા બધા ગંભીર છે જ નહીં, એટલે કોઈ પબ્લિકમાં કે કોઈ લોકોમાં કોઈ પેનિક થવાની બિલકુલ જરૂર હાલમાં છે નહીં। અને એસએસજીનું તંત્ર હંમેશા પહેલાં પણ તૈયાર હતું, આજે પણ તૈયાર છે, અને હંમેશા આ કોઈ પણ ડિઝાસ્ટર માટે તૈયાર રહેવાનું છે જ।